હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે પણ આપણે આપણા બગીચા કેરીનો વિડીયો બનાવ્યો છે। તો મિત્રો વિડીયોને લાઈક ને શેર કરજો। મિત્રો આજે ખેડૂતની દશા દયજનક થઈ ગઈ છે મિત્રો, કારણ કે ખેડૂતને એમ હતું કે આજે આ વર્ષે બહુ કેરી થવાની છે મિત્રો, અને બગીચા પણ જોરદાર ફૂટ્યા હતા અને 12મા મહિનામાં ફૂટ્યા હતા, એટલા એના માટે મોર ભરવાની શક્યતા વધારે રહી છે મિત્રો। અને બધું 12મા મહિનાનું જ હતું મિત્રો। જો આ બગીચો છે આપણો, જો આ ફ્લાવરિંગ છે, આમાં બધું ભરી ગયું છે, 12મા મહિનાનું હતું એટલા માટે મિત્રો। તો હમણાં બધાને કેરી મોંઘી ખાવાની છે મિત્રો। તો તમને બતાવું આ મોંઘી ખાવાનું એક જ કારણ મિત્રો, કે જે મોર હતો તે બધો 12મા મહિનાનો હતો, એક સાથે હતો, અને તે બધો ભરી ગયો છે મિત્રો। દાણા બંધાતા નથી અને બધો મોર ભરી ગયો છે મિત્રો। જો તમને બતાવું, આ મોર છે, આમાં એક પણ દાણો નથી। આ ઠંડીના કારણે ટાઈટ બહુ, ગયા વર્ષે તો ઠંડી હતી નહીં, ઓછી હતી, અને આ વર્ષે જોરદાર ઠંડી પડી છે મિત્રો। તો તમને બતાવું કઈ રીતે મોર ભરી ગયો છે તે મિત્રો। આ છે મોર ભરી ગયેલો મોર, ઠંડીના કારણે મિત્રો મોર દાજી ગયો છે ટોટલી મોર। આમાં એક પણ દાણો નથી દેખાતો મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। આ છે મોર, ઓન ઠંડી બહુ પડી અને આ બધું 12મા મહિનાનું હતું, એટલા માટે બધું દાજી ગયું છે। તો મિત્રો ઓણ બધાને કેરી મોંઘી ખાવાની છે, તૈયારી રાખજો। કેરી ખાવાની પણ મોંઘી, ઓણ કેરીના ભાવ બહુ જ રહેવાના છે મિત્રો, કારણ કે કેરી ઓછી થાય એટલે કેરી મોંઘી ખાવાની રહે મિત્રો। મિત્રો ફૂટ જોવો તમે, બહુ બગીચા ફૂટ્યા છે મિત્રો, એટલા માટે ખેડૂત મોજમાં હતો કે ભાઈ ઓણ તો કેરી આપણે થવાની છે જાજી, એના બદલે જેવું ધાર્યું હતું એવું નથી। ઓણ બગીચા ફૂટ્યા એટલે ખેડૂત મોજમાં હતો, પણ મિત્રો ઠંડીના કારણે બધો મોર ભરી ગયો છે, તમે જોઈ શકો છો। બધાને એમ હતું કેરી પુષ્કળ થશે મિત્રો, પણ ઠંડી બહુ જ પડી, એના કારણે બધો મોર ભરી ગયો છે મિત્રો। આ મિત્રો આપણો જ બગીચો છે ને અમુક ટકા કેરી રહેશે, કારણ કે નવો મોર આવે છે, અમુક ટકા એમાં કેરી રહેશે, બાકી આગળનું તો 12મા મહિનાનું જે બધું હતું તે બધું ભરી ગયું છે। બધાને આ જ પોઝિશન છે મિત્રો, મારે એકને નહીં। એટલે ઓણ મિત્રો કેરી મોંઘી જ થવાની છે મિત્રો। જો આ બધું જો ભરી ગયું, તો આ બધું આગતરું હતું, બધાને આ જ પોઝિશન છે મિત્રો। જો આ મિત્રો આપણો બગીચો છે, પણ બધાને ભરી ગયું છે, અને ફૂટ્યા પુષ્કળ। બધા એમ કે બગીચા ઓહો બહુ ફૂટ્યા, પણ એવું નથી, ફૂટ્યા તો ખરા જ। તો મિત્રો મારા બગીચાની મેં તમને ઝલક બતાવી, આવી રીતનું છે। બધાને મિત્રો મોર તો પુષ્કળ આવ્યો, બધા એમ કે ઓહો તાળા તાલુકામાં બહુ કેરી થાય, પણ મિત્રો શિયાળો, ગયા વર્ષે તો શિયાળો હતો જ નહીં, નામે ઠંડી નહોતી ને આ વર્ષે શિયાળો ઠંડી જોરદાર પડી છે। અને મિત્રો ઠંડી પડવાના કારણે 12મા મહિનાનું બધું ફૂટેલું ફ્લાવરિંગમાં, અત્યારે ફ્લાવરિંગમાં હતું, તો ઠંડી પડી એના હિસાબે એક સાથે મોર આવ્યો ને એક સાથે ભરી ગયો મિત્રો। પાસ્તરો હવે જેને હોય એને કેરી થાહે, તો આ પોઝિશન છે મિત્રો। જો જ્યાં આવે ત્યાં મોર છે, પણ બધો ભરી ગયો। તો મિત્રો આ હતી આપણી પોઝિશન બગીચાની ખેડૂતની। એટલે આવું છે મિત્રો, આખા વર્ષનું આ જ હોય, બગીચાવાળાને કેરી ઉપર હોય ને બગીચા ઉપર હોય, તો આખા વર્ષનું છે આ બધું।
બરી ગયું છે, તો એના કારણે ભાવ તો રહેવાનો જ છે મિત્રો. કેરી મોંઘી જ ખાવાની છે મિત્રો. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું મિત્રો. વિડીયોને લાઇક ને શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.